મારું નામ દિનેશભાઈ મહેતા, અમારી વાઈફ છે રસીલાબેન ડી મહેતા, ઉંમર છે 58 વર્ષ. એને ડાયાબિટીસ થયેલું હતું. ડાયાબિટીસ ઘણા ટાઈમથી એને છે, પણ એને એક નવા ચંપલ લાવેલા, એને પગમાં સેજ ખીલી હતી, એ ખબર ન રહી, અને ખીલી સેજ વાગી. 2 દિવસ એની દવા ન કરાવી, પણ 2 દિવસ પછી દવા કરાવી એને ઇન્ફેક્શન લાગી ગયું હતું. ડૉક્ટરની 2-3 દિવસ દવા લીધી, પણ એનાથી કંઈ ફરક પડ્યો નહીં. પછી એમને દિલીપભાઈ વરિયાનો રેફરન્સ મળ્યો. અમે દિલીપભાઈ વરિયાને ત્યાં બતાવવા આવ્યા. દિલીપભાઈ વરિયાએ જોયા પછી કીધું કે અમને ઓપરેશન કરવું પડશે, પગની અંદર વધારે પડતું પ્રસરી ગયું છે. દિલીપભાઈએ જોયા પછી કીધું કે આમાં એને 4 આંગળીઓ કાઢી નાખવી પડશે, નહીં તો આમાં પગ કપાવવો પડશે. એટલે એના હિસાબે અમે દિલીપભાઈને ત્યાં 4 આંગળી કઢાવી નાખી, પણ એકદમ સારું છે અત્યારે, અને એને અત્યારે ચાલવામાં કોઈ પણ તકલીફ પડતી નથી, એકદમ ઓકે છે. તો તમને પણ જો કોઈ પણ આ ડાયાબિટીસ હોય અને આવું કાંઈ પણ સહેજ પણ વાગેલું હોય તો તરત જ ડાયાબિટીસ ફૂડના ડૉક્ટરને બતાવવું જરૂરી છે. તમે સુરતમાં રહેતા હો તો દિલીપભાઈ વરિયાને બતાવી શકો છો. બહાર ક્યાંય પણ રહેતા હો તો કોઈ પણ ફૂડના ડૉક્ટરને તરત બતાવી લેવા જેવું છે. ડાયાબિટીસમાં સહેજ પણ લેટ કરવા જેવું આમાં હોતું નથી, એને તરત ડૉક્ટરનો કોન્ટેક્ટ કરવો જરૂરી છે.